ગારિયાધારના ગુજરડા ગામે સાવજે આધેડ પર હુમલો કર્યો. સારવાર અર્થે ખસેડવામાં આવ્યા. ભાવનગર જિલ્લાના ગારિયાધાર, જેસર અને પાલીતાણામાં વન્ય પ્રાણીઓની રંજાડ દિવસે ને દિવસે વધી રહી છે, ત્યારે ગારિયાધારના ગુજરડા ગામે સાવજ દ્વારા આધેડ પર હુમલો કરવામાં આવ્યો હતો. આધેડ પર હુમલો કરવામાં આવતા આધેડને સારવાર અર્થે ગારિયાધાર ખસેડવામાં આવ્યા છે, તેમજ વધુ સારવાર માટે ભાવનગર રિફર કરવામાં આવ્યા હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. ત્યારે સાવજ દ્વારા હુમલો કરવામાં આવતા ગ્રામજનોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે, તેમજ વાડી વિસ્તારમાં ખેતરે જવામાં ખેડૂતોમાં પણ ભય જોવા મળી રહ્યો છે. ઘટનાને લઈને વન વિભાગની ટીમ ફોરેસ્ટર દેવ મોરારી, ફોરેસ્ટર દેવેન્દ્રસિંહ પરમાર તથા સમગ્ર ગારિયાધાર વન વિભાગ સ્ટાફનું સિંહનું લોકેશન મેળવવા તાત્કાલિક દોડી આવી છે અને વન્ય પ્રાણીની ટ્રેકિંગ સહિતની કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે ઘટનાને લઈને ગ્રામજનોમાં ભય વ્યાપ્યો છે. સાવજે હુમલો કરતા વન વિભાગ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. રિપોર્ટર વિક્રમ ગોહિલ, જેસર. મારું નામ દેવેન્દ્રસિંહ લાખુભા પરમાર, રાઉન્ડ ફોરેસ્ટ ઓફિસર રૂપાવટી. ગુજરડા જૂના ગામ મુકામે સિંહ દ્વારા હરસુરભાઈ ભૂરાભાઈ નાગને ઈજા પહોંચાડેલ, જે અમને જાણ થતાં અમે તાત્કાલિક ગારિયાધાર રેન્જ, વિસ્તરણ રેન્જનો તમામ સ્ટાફ ઘટના સ્થળે પહોંચી અને તમામ જે જનાવર છે એનું ટ્રેકિંગ અને લોકેશન અમારો સ્ટાફ અત્યારે સતત ચાલુ છે અને કરી રહ્યો છે. અને હરસુરભાઈને હાલ સારવાર માટે ગારિયાધાર હોસ્પિટલ લઈ ગયેલ છે અને વધુ રસી દેવા માટે ભાવનગર હોસ્પિટલ લઈ ગયેલ છે અને સતત અત્યારે સિંહનું ટ્રેકિંગ ચાલુ છે. કેટલા વાગે બનાવ બન્યો હતો? 8 વાગે હરસુરભાઈ ભૂરાભાઈ રબારી નાંગા એના માલ પૂરેલા છે અહીં જૂના ગામમાં ગાઢર, ત્યાં તળ ઉપર પૂરીને સાવજે હુમલો કર્યો. અખતરિયા ગુજડા જૂનું ગામ, લીલાપીરની દરગાહની બાજુમાં તળ ઉપર આવી ગયા જનાવર. અહીંયા સૂતા હતા, ત્યાં આવીને હુમલો કર્યો.